એને હરખી ઊંઘ આવી જાય અને સવારના વહેલા ઉઠીને યોગાસન કરે, પ્રાણાયામ કરે અને તરત કામે ચડી જાય. એક એક વસ્તુનું સ્પષ્ટ માર્ગદર્શન આપણા ધર્મ ગ્રંથોએ કર્યું છે. ધર્મરાજ યુધિષ્ઠિર કામે લાગી ગયા, બધું બરાબર ગોઠવાઈ ગયું. ભગવાને જોયું અને પછી યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ, તો હવે હું રજા લઉં? ઘણા સમયથી દ્વારકાથી બહાર છું. કૃષ્ણ પરમાત્મા આમ તો દ્વારકાના રાજા ઉગ્રસેન હતા, પણ લોકોના હૃદયના રાજા કૃષ્ણ પરમાત્મા છે. અને આખા ભારતમાં ફરી વળ્યા. જ્યાં જ્યાં સમસ્યા હોય અને શ્રી કૃષ્ણને તેડું આવે એટલે ભગવાન ત્યાં પહોંચી જાય. અહીંયા ઓખાથી લઈ અને આસામ સુધી, ભૌમાસુરને માર્યો ઠેઠ ત્યાં જઈને, એણે કેદ કરેલી 16,100 કન્યાઓને છોડાવી. જરાસંધે રાજાઓના રાજ્ય આંચકી લીધેલા નાના રાજાઓને કેદ કર્યા હતા ને એનાથી નરમેધ યજ્ઞ કરવાનો હતો, આ બધાને મારી નાખવાનો હતો. એ ખબર પડી ભગવાન કૃષ્ણને, અને કૃષ્ણ પરમાત્મા પાંડવોનો ઉપયોગ કરી, કારણ કે પાંડવોનો રાજસુ યજ્ઞ હતો, દિગ્વિજય કરવાનો હતો. અને બહુ યુક્તિપૂર્વક ખાલી ભીમસેનને અને અર્જુનને લઈ અને દ્વારકાધીશ જરાસંધને ત્યાં પહોંચ્યા. વહેલી સવારના જરાસંધ બધાને ભિક્ષા આપતો હોય, માગણ જે આવે ને એ જે માગે એને આપે એવો દાન કરતો જરાસંધ. તો આ ત્રણેય જણા પાછા ભિક્ષુનું રૂપ આમ એની લાઈનમાં ઊભા રહ્યા. અને એનો વારો આવ્યો. જરાસંધે પૂછ્યું, શું માગે? આમ માગણની જેમ ઊભા છો ત્રણેય જણા, શું જોઈએ? એટલે ત્રણેય જણાએ કહ્યું, યુદ્ધ. વીર પુરુષો યુદ્ધ માગે. જરાસંધ, યુદ્ધ આપ, યુદ્ધ આપ, લડવું છે. એટલે મૂછે તાવ દેતો જરાસંધ હસ્યો. ભિક્ષુક બનીને આવ્યા છો અને યુદ્ધ માગો છો? હું ક્ષત્રિયનો દીકરો છું, આપું આપું. રોકાવ. ઉતારા આપ્યા, બોલો. એને રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી. જો જૂના જમાનામાં કેવું હતું. અને પછી જરાસંધે કહ્યું કે જો એ કાળિયા ઠાકર, તારી હારે તો મારે લડવું નથી. ભગવાને હસતા હસતા કહ્યું, કેમ? અરે કે તું તો ભાગી ગયો છે મારાથી બીને. જરાસંધથી ભાગ્યા હતા ને, ભગવાનની કથા છે. પણ એ ભાગ્યા હતા, એ સ્ટ્રેટેજી હતી, કાયરતા નહોતી. અને યુદ્ધમાં સ્ટ્રેટેજી હોય ને એ બહુ મહત્વનો રોલ ભજવે. આંધળુકિયા ન કરાય, એક નીતિ નક્કી કરવી જોઈએ. પણ જરાસંધે કહ્યું, તું તો ભાગી ગયો છે, તારી યાર લડવું. કાયરની યારે ન લડાય. ભગવાન હસતા હસતા એકકોર થઈ ગયા. તો આપણે એકકોર. અર્જુન, તું નાનો છે મારાથી, તારી હારે ન લડાય, નાનાની હારે ન લડાય. એટલે ભગવાને ખુરશીમાં બેઠા હતા ને ત્યાંથી અર્જુનને કે, અર્જુન આવી આવે ભાઈ, તું આવતો રે, અહીં બે, મારી બાજુ બે. પછી જરાસંધે કહ્યું, હા, ભીમસેનની તૈયારી હોય તો યુદ્ધ આપવા તૈયાર છું. ભીમસેનને મનમાં એમ થયું, મારા મને જ માગ્યો, ત્યાં હોળી નાળિયેર હું? ભગવાને કહ્યું, નહીં, તું હોળી નાળિયેરી. ભીમસેન, તમારે હાથે જ એનું મોત છે. ભીમસેન, તમને નથી માગ્યા, જરાસંધે પોતાનું મોત માગ્યું છે તમારા રૂપમાં. અને એ રીતે ભગવાન દ્વારકાનાથે ભીમસેન દ્વારા જરાસંધને ખતમ કરાવ્યો. એણે કેદ કરેલા બધા રાજાઓને છોડાવ્યા. એ રાજાઓને એના રાજ પાછા અપાવ્યા. એને હવને ન્યાય અપાવ્યો. એટલે ભગવાન દ્વારકાનાથ દ્વારકા વસાવી ખરી, હોનાની દ્વારકા, દોમ સાહેબી, બધી સગવડ, પણ એ બધી સગવડ ભોગવવા માટે દ્વારકાનાથ દ્વારકામાં પડ્યા રહ્યા હોય એવું નથી બન્યું. જ્યાં જ્યાં સમસ્યા હોય દોડીને ત્યાં પહોંચ્યા દ્વારકાનાથ. જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય અપાવવા માટે પ્રભુ ત્યાં પહોંચ્યા. યુધિષ્ઠિરને કહ્યું કે હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે, બહુ લાંબો સમય થઈ ગયો, હું દ્વારકાની બહાર છું, તમે રજા આપો તો જરા ઘેર આંટો મારી આવો. એટલે યુધિષ્ઠિર
પાંડવો બોલ્યા, જાવ એમ તો કેમ જીભ ઉપડે, પણ હવે તમને રોકી રાખીએ વધારે એ અમારો સ્વાર્થ કહેવાય. પણ તમે અમારા હૈયામાં છો, અમને હૃદયમાં રાખજો દ્વારકાધીશ. અને પ્રભુને વિદાય આપી હસ્તિનાપુરના રાજા ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાની થોડી સેના સાથે મોકલી દ્વારકાધીશની રક્ષા માટે, એની સેવા માટે, કે યુદ્ધ હજી હમણાં જ પૂરું થયું છે. કોઈક બચેલા શત્રુ રાજાઓ, કારણ કે આમણે આપણને મદદ કરી હતી, કે એના ઉપર આક્રમણ ન કરે. કેટલી ચિંતા કરે છે પાંડવો પણ. તમે સત્યની ચિંતા કરો, તમે સત્યની રક્ષા કરશો તો સત્ય તમારી રક્ષા કરશે, તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ભગવાન અનેકાનેક દેશોમાંથી પસાર થતા થતા ત્યાંના રાજાઓની પૂજા અને સત્કાર સ્વીકાર કરતા કરતા દ્વારકા પધાર્યા. દ્વારકાની બહાર આવીને ભગવાને શંખ વગાડ્યો અને દ્વારકાવાસીઓએ ભગવાનનો શંખનાદ સાંભળ્યો અને થયું, ગો આપણા દ્વારકાધીશ પ્રભુ પધાર્યા. એટલે હામૈયાની તૈયારી કરો, હામૈયાની તૈયારી કરો. આખી દ્વારકા ઉમટી પડી. દ્વારકાધીશ પ્રભુ આવ્યા. ભગવાનના વિયોગમાં જાણે નિષ્પ્રાણ થયેલા દ્વારકાવાસીઓ ભગવાને શંખ ફૂંક્યો અને આ લોકોના તનમાં જાણે પ્રાણ ફૂંકાયા, એનો સંચાર થયો. ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહ, આનંદ. હામૈયાની તૈયારી થઈ. મંગલ વાજા વાગવા લાગ્યા. મંગલ કલશ ધારણ કરેલી કન્યાઓ ચાલી, બ્રાહ્મણો ચાલ્યા વેદ ઘોષ કરતા કરતા. સુતમાગત બંદીજનો એ આવ્યા સ્તુતિ પાઠ કરતા કરતા. ભગવાન દ્વારકાનાથનું સ્વાગત થયું. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ મધુરાપુરી કૃષ્ણ મધુસૂદના કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ
સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. શરણાગતમ કૃષ્ણ. સુસ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. શરણાગતમ કૃષ્ણ. ઓ રાધે 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 બોલ શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. દ્વારકાધીશ કી જય. ભગવાન દ્વારકા પધાર્યા. અહીંયા હસ્તિનાપુરમાં ભગવાને ઉત્તરાના જે ગર્ભની પેટમાં રક્ષા કરી હતી, 9 માસ પરિપૂર્ણ થતા એનો જન્મ થયો. મહારાજ પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણો આવ્યા, જાત કર્મ સંસ્કાર કર્યા, ભવિષ્ય કથન કર્યું. એમાં અનેક ગુણો બતાવ્યા પરીક્ષિતના અને કહ્યું કે આ ચક્રવર્તી સમ્રાટ બનશે, બહુ મહાન રાજા સાબિત થશે. પરંતુ આનું જે મૃત્યુ સ્થાન છે એને જોતા એમ લાગે છે કે એનું મૃત્યુ બ્રાહ્મણના શાપથી થશે. તક્ષકાદાત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતા. પાંડવોને ચિંતા થઈ કે બ્રાહ્મણોના શાપથી મરે તો અમારા આ દીકરાની સદગતિ કેવી રીતે થાય. બ્રાહ્મણોએ કહ્યું, ચિંતા ન કરો, આ તો ભગવત ભક્ત થવાનો, એનાથી ભૂલમાં કોઈ બ્રાહ્મણનો અપરાધ થઈ જશે અને તેથી બ્રાહ્મણનો શાપ તો થશે, પણ એ શાપ પણ આને માટે વરદાન રૂપ સિદ્ધ થશે. એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી